નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગઈ રાત્રે ગુજરાતના વિસ્તારોમાં ભર શિયાળે માવઠું વરસ્યું છે। જો કે આવનારા 2 દિવસ દરમિયાન પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। એક સાથે 4 આગાહીઓ કરવામાં આવી છે। ગુજરાત હવામાન વિભાગ, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। જોકે રાજ્યના કયા વિસ્તારોમાં માવઠું વરસશે તેને લઈને પણ માહિતી આપવામાં આવી છે। તેમજ આ માવઠાની તીવ્રતા કેવી રહેશે અને કઈ તારીખોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં હજુ પણ માવઠું વરસશે તેની જાણકારી આપવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભર શિયાળે માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। ગઈ રાત્રિની વાત કરીએ તો દ્વારકાના કલ્યાણપુરમાં અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ રાત્રિ દરમિયાન વરસાદી ઝાપટા વરસ્યા છે, જેમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટી પણ જોવા મળી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હજુ પણ આવનારા 2 દિવસ દરમિયાન ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, હવામાન વિભાગ પરેશ ગોસ્વામી તેમજ અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। જો કે એક સાથે 4 આગાહીઓ માવઠું વરસવાની કરવામાં આવી છે। સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત હવામાન ખાતા દ્વારા ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાને લઈને જાણકારી આપવામાં આવી છે। જોકે નવા વર્ષની શરૂઆત અને શિયાળો હાલ સારો એવો ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત હવામાન ખાતા દ્વારા ભર શિયાળે માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। જોકે આજે તેમજ આવતીકાલે પણ રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતા દ્વારા ખાસ કરીને આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાન્ય વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે। જોકે હવામાન ખાતા દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન ખાતાની આગાહી મુજબ 31 ડિસેમ્બર બાદ નવા વર્ષના શરૂઆતમાં 2 દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજ્યમાં 1-2 દિવસ બાદ વાદળો જોવા મળશે। કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે। જોકે હવામાન ખાતા દ્વારા ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ માવઠાની આગાહી કરાઈ। સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા, જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ માવઠું વરસવાની શક્યતા વ્યક્ત કરાય છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવવાને લઈને આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। આગામી 24 કલાકમાં એક શક્તિશાળી પશ્ચિમી વિક્ષેપ રાજ્યના વિસ્તારોને અસર કરશે, જેના કારણે કચ્છના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાય છે। તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, ડીસા અને પાલનપુરમાં હવામાનમાં પલટો આવશે, જ્યારે મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ અને વિરમગામ જેવા વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આ સિવાય સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર અને બનાસકાંઠામાં પણ વાતાવરણમાં પલટો આવશે, જ્યારે રાધનપુર અને સુઈગામ જેવા સરહદી વિસ્તારોમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા પણ ગુજરાતના હવામાનમાં પલટો આવવાને લઈને આગાહી કરવામાં આવી છે। અશોકભાઈ પટેલે પણ ગુજરાતના વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટાને લઈને આગાહી કરી છે। તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે તારીખ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં ઝાકળ વર્ષા થવાની પણ સંભાવના છે, અને તારીખ 1 જાન્યુઆરીના
ગુરુવારે રાજ્યના અમુક સ્થળોએ સામાન્ય છાંટાછૂટી અર્થાત સામાન્ય ઝાપટા પડવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરાય છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ પરિસ્થિતિ ઊભી થશે. પવનની દિશા પણ પશ્ચિમની રહેશે. બાકીના દિવસોમાં ઉત્તર દિશામાં પવન ફૂંકાશે. જોકે મોટાભાગના વિસ્તારોમાં પવનની ઝડપ 7થી લઈને 15 કિલોમીટરની રહેવાની પણ તેઓએ શક્યતા વ્યક્ત કરી છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દક્ષિણ રાજસ્થાન સુધી થાય તેમ હોવાથી ગુજરાતમાં પણ ક્યાંક છાંટાછૂટી વરસી શકે તેવું અશોકભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાને લઈને મહત્વની આગાહી કરાઈ છે. ગુજરાતમાં ફરી માવઠાની આગાહી તેમના દ્વારા પણ કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે આજે તેમજ 1 જાન્યુઆરી દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ હળવા કમોસમી વરસાદની ઝાપટા પડવાની પણ શક્યતા છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે વર્ષ 2025ના અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બર તેમજ નવા વર્ષની શરૂઆતના પહેલા દિવસે 1 જાન્યુઆરી 2026ના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની પણ શક્યતા છે. આ કમોસમી વરસાદ પાછળનું મુખ્ય કારણ એક સક્રિય પશ્ચિમી વિક્ષેપ છે, જે હાલ ઉત્તર ભારત પર સક્રિય છે. આ વિક્ષેપની અસરથી ઉત્પન્ન થતી વાદળોની લહેર પાકિસ્તાનના સિંધ પ્રાંત અને બલુચિસ્તાન થઈને ગુજરાત તરફ આગળ વધે તેવી પણ શક્યતાઓ છે. જોકે આ વિક્ષેપને કારણે 30 ડિસેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શરૂઆત થશે અને ત્યારબાદ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટા પણ પડી શકે છે. આ કમોસમી વરસાદની અસર મુખ્યત્વે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જેવા જિલ્લાઓના છૂટાછવાયા ભાગોમાં હળવા ઝાપટા પડશે. જોકે આ વરસાદ અત્યંત સ્થાનિક સ્વરૂપનો હશે, એટલે કે એક સ્થળે વરસાદ થાય ત્યારે નજીકના 5થી 10 કિલોમીટરના અંતરે વરસાદ ન પણ જોવા મળે. કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે. ખાસ કરીને ભુજ, ખડીર, પ્રાથડ અને વાગડ જેવા સરહદી વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા પણ પરેશભાઈ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરાય છે. તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડવાની પણ શક્યતા છે. બનાસકાંઠાના વડગામ જેવા વિસ્તારોમાં પણ અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરાય છે. જોકે આમ ખાસ કરીને આજે અને 1 જાન્યુઆરી દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ વ્યક્ત કરાય છે. છૂટાછવાયા વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદી ઝાપટા પડવાનું અનુમાન તેઓ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવ્યું છે. આમ એક સાથે 4 આગાહી, જેમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી, ગુજરાત હવામાન વિભાગ તેમજ વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા રાજ્યના વાતાવરણમાં પલટો તેમજ માવઠું વરસવાને લઈને આગાહી કરાય છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.